નમસ્કાર દોસ્તો, આજે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ મંડલિકપુર ગામમાં હોય અને મંડલિકપુરમાં જ્યાં વાછડા દાદાનું મંદિર હોય ને એ વાછડા દાદાના મંદિરે લોકો દર્શન કરવા આવે છે અને માંગી મુરાદ પૂરી કરે છે. નમસ્કાર દોસ્તો, આજે મંડલિકપુર ગામમાં હોય તમને એમ થતું હશે કે મંડલિકપુર ગામ એટલે હા મિત્રો, જુનાગઢ જિલ્લો પણ જુનાગઢ અને તાલુકો જુનાગઢ એમનું લાયકું ગામ હોય તો એ મંડલિકપુર ગામ હોય. ત્યાં વાછડા દાદાનું મંદિર હોય અને એના ભક્ત હોય એમને મળીએ આપણે. હા, જેમના ભક્ત છે જેમનું નામ ભનુભાઈ હોય, ભનુભાઈ દેવાભાઈ સોલંકી હોય તો તેમને મળીએ આપણે. જવું હોય તો ખડી આવવું પડે, ખડિયાથી બિલખા ને બિલખાથી પછી 5 કિલોમીટર મંડલિકપુર છે. પછી રાજકોટ સાઈડથી આવવું હોય તો જેતપુરથી પરબથી ભેસાણ ને મંડલિકપુર. પછી અમરેલીથી આવવું હોય તો બગસરાથી બિલખા અને મંડલિકપુર. હવે સાંભળ્યું છે કે વાછડા દાદા દરેકની માનતા પૂરી કરે છે અને ત્યાં સુધી કે જેને સંતાન નથી થયા એને સંતાનમાં દીકરા પણ આપ્યા છે, દીકરી પણ આપી છે. એટલે આ વાત સાંભળીને અમે તમારી ત્યાં આવ્યા છે. તો એ જે કોઈ આવે છે ને પોતાના આત્માથી મનથી શ્રદ્ધા રાખે છે કે ભાઈ દાદા અમે દવાખાને બધી હારી ગયા છે, તારો મંદિર આવ્યા છે. જો કોઈ આસ્થા અને શ્રદ્ધા રાખે, શ્રદ્ધા ભેગી દવા અને દુઆ બે રાખે તો એને ઘેર સુખ જ પારનું બંધાવે છે. બોલો વાછડા દાદાની જય. દાદા આપણા આટલા વિસ્તારમાંથી તો આવતા હોય છે, કોડીનારથી પણ આવતા હોય છે, આજુબાજુ તાલુકામાં આવતા હોય તો દેશ વિદેશથી પણ અહીંયા આવે છે અને અન્ય રાજ્યમાંથી પણ આવે છે. અંદાજે કયા કયા? આમ તો કે સુરત, બોમ્બે, વાપી, વલસાડ, પછી આમ ચોટીલા, થાન, વાંકાનેર, મોરબી કઈક તો પછી અમને અનુમાન રહેતો નથી ક્યાંથી માણસો આવે છે. પણ લોકોની માનતા પૂરી થાય છે. લોકોની માનતા પૂરી થાય છે અને નિસ્વાર્થથી સેવા છે. સરસ. અને અમે સાંભળ્યું છે કે તમે સરપંચ પણ છો. હા, સરપંચ છો. હા, તો હું સરપંચમાં આવી. દાદા અમે એવું સાંભળ્યું છે કે અઠવાડિયામાં એક જ વખત અહીંયા એમ કહેવામાં આવે કે મંદિરના કપાટ ખુલે છે અને દર્શન થાય છે. તો એ શું, કયો વાર છે અને સમય શું છે? સોમવારે સવારમાં 8 વાગે આરતી થાય અને સાંજે 8 વાગે પૂરી થાય. એટલે સોમવાર 8 વાગ્યા પછી મંદિર બંધ થઈ જાય. અઠવાડિયામાં એક જ દિવસ. જે કોઈને આવવું હોય દર્શન કરવા તો સોમવાર લેવાનો, આડે દિવસ નહીં લેવાનો. ખાસ ધ્યાન રાખવું, અહીંયા આવવું હોય તો સોમવારના દિવસે જ આવવું
એ ખાસ ધ્યાન રહે. તો બોલો વાછળ દાદાની જય. જય. આ જગ્યાએ કોઈ જાતના દાણા દોરા ધાગા નથી. ફક્ત તમે વાછડા દાદા ઉપર શ્રદ્ધા રાખો અને તમે દર્શન કરો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો, સાથે સાથે શેઠ સગાળસા જુનાગઢ જિલ્લાના બિલખા ગામે થઈ ગયા હોય ત્યાં તમને હું દર્શન કરવા લઈ જઈ રહ્યો છું. અને તમે જોઈ રહ્યા છો જે ચેલૈયાને ખાંડણીયામાં ખાંડે છે ચંગાવતી અને શેઠ સગાળસા, એ આપણી સમક્ષ તમને વિડીયોમાં બતાડી રહ્યો છું. અને જે એનું પ્રસિદ્ધ હાલરડું, આજે બે શબ્દમાં હું હાલરડું ગાઈ શકતો નથી, પણ હું બોલીને પણ તમને હું એનું કહું કે મારે હાલરડે પડી હડતાલ, કુંવર ચેલૈયા રે ચેલૈયા, કુંવર ખમા ખમા તને, મેં તો માર્યો છે કળાયેલ મોર, કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા. ચેલૈયો પણ કહે છે કે ભાગું તો મારી ભૂમકા લાજે, અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અને જાડેરી જોડશું જાન, પણ ઓચિંતાના મરણ આવ્યા અને સરગેથી ઉતર્યા વિમાન. મારે નોધારાનો આધાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા તને ખમા ચેલૈયા. તારા નિશાળિયા જુએ તારી વાટ, કુંવર ચેલૈયા હે ચેલૈયા કુંવર ખમા ખમા. તમે અત્રે જોઈ રહ્યા છો ભગવાનના દર્શન કરી રહ્યા છો. અને આ અત્રે જે આ ખાંડઈઓ છે, જે ખાંડવાનું છે, અને આ જે તે વખતે જે પ્રસંગ બન્યો હતો એ જ વસ્તુ છે, એના પણ તમે દર્શન કરી રહ્યા છો. અને લોકો અહીંયા દેશ વિદેશથી પણ આવીને દર્શન કરી રહ્યા છે. અને એમ કહેવાય છે કે પ્રજાપતિ સમાજમાંથી મુંબઈના એક શેઠ આવ્યા અને અહીંયા એનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. અત્યારે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો ચેલૈયાને શેઠ સગાળસા અને ચંગાવતી ખાંડી રહ્યા હોય. અને તેઓની એક નેમ હતું કે ગમે ત્યારે આપણે જમવું હોય તો પહેલાં સાધુ મહાત્માને જમાડવાના, પછી જ આપણે જમવાનું. ભગવાને એની કસોટી લીધી. ભગવાન પોતે જ એક ઋષિમુનિના અવતારમાં આવ્યા અને કીધું કે મારે તો માણસનું માંસ ખાવું છે. તો માણસનું માંસ તો વાણિયા બ્રાહ્મણ લેવા ન જાય, છતાં પણ લઈ આવ્યા. તો કે નહીં, મારે તો તમારા દીકરાનું ખાવું છે. તો આવી એ જે તે વખતે ઘટના બની ગઈ. આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.